नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। વલસાડની એક કરુણ ઘટના। વલસાડ શહેરમાં સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। હાલર વિસ્તારમાં આવેલા જમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જે ખૂબ જ જોખમી સ્થિતિ સર્જી હતી। કૈલાસ કુશવા, જેઓ એક કેફેમાં રસોઈયા તરીકે કામ કરતા હતા, તેઓ સવારે કોઈ કામ માટે પાર્કિંગ વિસ્તારમાં નીચે ઉતર્યા હતા। જેમ તેઓ પાણીમાં ચાલતા હતા તેમ અચાનક તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેઓ ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા। ઘટનાની જાણ થતાં જ બિલ્ડિંગના રહીશો ગભરાઈ ગયા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને ફોન કરીને મદદ માટે બોલાવ્યા। મહિલા ઈએમટી ચંદ્રાવતીબેન અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી, પરંતુ પ્રાથમિક તપાસમાં વીજ કરંટને કારણે કૈલાસનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ગેબના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા હતા। તપાસ દરમિયાન ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા કે કૈલાસ કુશવાનું ઘટના સ્થળે જ કરંટ લાગવાને કારણે મોત નીપજ્યું હતું। તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની જરૂરી કાર્યવાહી અને પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય। આ ભયાનક ઘટના પછી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। વરસાદી સિઝનમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં વીજ કરંટ જીવલેણ બની શકે છે, તેથી દરેક નાગરિકે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે। વલસાડના હાલર વિસ્તારમાં જમના એપાર્ટમેન્ટમાં નીચે યુવાન પરપ્રાંતીય યુવાન છે, જે હોટલમાં કોઈ જગ્યાએ શેફની નોકરી કરે છે। નીચે અહીંયા પાણી ભરાયેલું તો શું ઘટના ઘટી એમના જોડે, કરંટ લાગ્યું કે વોટર કઈ રીઝનથી એમનું અત્યારે અહીંયા એક્સપાયર થયેલી હાલતમાં 108ને બોલાવી અમે લોકો 108 બોલાવીને અત્યારે એક્સપાયર થયેલી હાલતમાં 108 જાહેર કર્યા છે।